કેશોદના આજાબ ગામની સગીરાનું અપહરણ કરનાર મહિલા ઝડપાઈ। કેશોદના આજાબ ગામની સગીરાનું અપહરણ કરવામાં આવેલ હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનના સગીરાના પિતાએ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા અપહરણ કરનાર મહિલા આમનાબેનનું ટેકનોલોજીના માધ્યમથી કેશોદ પોલીસના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોહળી, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ, કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ, મોહનભાઈ બાંભણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીકે ચાવડા દ્વારા લોકેશન મેળવી સગીરાનું અપહરણ કરનાર મહિલાને ગણતરીના દિવસોમાં ઝડપી લીધેલ છે। કેશોદના આજાબ ગામેથી ગત તારીખ 23/12/2023ના સાંજના સમયે બનેલી ઘટના બાદ કેશોદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી વાલીપણામાંથી અપહરણ કરનાર મહિલાને ઝડપી કયા કારણોસર સગીરાનું અપહરણ કરવામાં આવેલું હતું તે પૂછપરછ બાદ જાહેર થશે અને ચાલતી અટકળો પરથી પડદો ઉચકાઈ રહસ્ય જાણવા મળશે। અજાબ ગામની સગીરાનું અપહરણ કરનાર શેરગઢની મહિલાને સગીરાના પરિવાર સાથે પારિવારિક સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। ગઈ તારીખ 24/12/2023ના રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક અપહરણનો ગુનો દાખલ થયેલો, જેમાં ફરિયાદીને સગીર પુત્રીનું અપહરણ થયેલું અને જેમાં આરોપી તરીકે તેઓના સગા મહિલા આરોપી હતા, જેઓની કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ થયેલ હોય, જેમાં ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સને બાતમીના આધારે આજરોજ આરોપીની કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી અને તેઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરેલી છે। આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન હાથ ધરેલી છે। સત્ય હકીકતમાં અપહરણનો શું હતું, અપહરણ કરવા બાબતે શું હતું એ અંગેની હાલમાં તપાસ ચાલુ છે।